અયોધ્યામાં આવી રહ્યું છે દેશનું સૌથી મોટું ધનુષ। લંબાઈ 33 ફૂટ અને વજન 3400 કિલો। લંબાઈના કારણે હાઈવે પર વાયરમાં ફસાયું 3900 કિલોની ગદા પણ સ્થાપિત કરાશે। અયોધ્યામાં દેશનું સૌથી લાંબુ ધનુષ અને તીર સ્થાપિત કરવામાં આવશે। ધનુષની લંબાઈ 33 ફૂટ અને વજન 3400 કિલો છે। ધનુષની સાથે 3900 કિલો વજનની ગદા પણ સ્થાપિત કરાશે। ગદા અને ધનુષ તીર પંચધાતુમાંથી બનેલા છે। તે રાજસ્થાનના સુમેરપુરના શિવગંજ સ્થિત શ્રીજી સનાતન સેવા સંસ્થા દ્વારા બનાવવામાં આવ્યું છે। શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપતરાયે કહ્યું કે મળતી માહિતી છે કે કેટલાક ભક્તો ગદા અને ધનુષ તીર લઈને આવી રહ્યા છે। પહેલા તેમને કાર સેવક પુરમમાં કરવામાં આવશે, ત્યારબાદ નક્કી કરવામાં આવશે કે તેમને ક્યાં સ્થાપિત કરવા। રાજસ્થાન અને અયોધ્યા વચ્ચેના 5 પડાવને પાર કરીને આ કાફલો અયોધ્યા પહોંચી રહ્યો છે। પહેલો પડાવ બુરમાં, બીજો પડાવ જયપુરમાં અને ત્રીજો આગ્રામાં હતો। ચોથો પડાવ લખનૌમાં છે, પછી પાંચમો અને છેલ્લો પડાવ અયોધ્યા છે। દરેક પડાવ પર ઘણા અગ્રણી રાજકારણીઓ, સંતો અને સામાન્ય લોકો આ ગદા અને ધનુષનું સ્વાગત કરી રહ્યા છે। આ યાત્રા કાઢવા માટે છેલ્લા 3 મહિનાથી તૈયારીઓ કરવામાં આવી રહી હતી। માર્ચ મહિનામાં કારીગરોથી લઈને યાત્રાળુઓ સુધીના લોકો તેમાં રોકાયેલા હતા। યાત્રામાં આવનારા લોકો માટે 105 એસી બસની વ્યવસ્થા કરવામાં આવી હતી। લોકો ધનુષ, તીર અને ગદા સાથે આ બસોમાં રાજસ્થાનથી જ અયોધ્યા પહોંચી રહ્યા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।